સાપુતારામાં રજાની મજા માણવા ગયેલા પ્રવાસીઓ પરેશાન થયા છે। સાપુતારા ઘાટમાં ભેખડ ધસી પડતા ટ્રાફિક જામ છે। અકસ્માતના કારણે પ્રવાસીઓ અટવાઈ ગયા છે। વીકેન્ડની રજા માણીને પરત ફરનારા પ્રવાસીઓને હાલાકી પડી રહી છે। મહત્વનું છે કે સાપુતારામાં લોકો આ સિઝનમાં રજા માણવા માટે જતા હોય છે, પરંતુ અહીં ભેખડ ધસી પડી અને એટલા માટે લોકો ફસાયા હતા। વીકેન્ડની રજા માણીને પરત જે આવી રહ્યા હતા એ તમામ લોકો ભેખડ ધસી પડવાને કારણે પ્રભાવિત થયા અને મોટો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। તો એક રીતે ડાંગ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। 48 કલાકથી અવિરત વરસાદ છે એટલે જળબંબાકાર છે। સાપુતારા વઘઈ રોડ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો જીવના જોખમે રસ્તો ક્રોસ કરતા પણ નજરે પડ્યા હતા। રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। આપ જુઓ, ટુ વ્હીલર, ફોર વ્હીલર તમામ ભારે પ્રવાહની વચ્ચે જઈ રહ્યા છે। સતત વરસાદને લીધે કેટલીક જગ્યાએ અનેક વાહનોને નુકસાન પણ પહોંચ્યા છે, પરંતુ લોકો એ પાણીમાં પણ વાહન ચલાવી રહ્યા છે, કારણ કે તેમનું જે તે સ્થળે પહોંચવું પણ એટલું જરૂરી છે। એટલા માટે પાણીનું સ્તર હોવા છતાં ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર એ રસ્તા પરથી નીકળી રહ્યા છે, જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। અને બીજા દ્રશ્યો જે સાપુતારામાં ભેખડ ધસી અને ટ્રાફિક જામ સર્જાયો તેના દ્રશ્યો આપ જુઓ। ત્યાં કારને, કોઈ સફેદ કારને નુકસાન થતું હોય તેવું ચોક્કસ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। એટલે આ બે દ્રશ્યો એ ડાંગ જિલ્લાની સ્થિતિ, વર્તમાન સ્થિતિનો ચિતાર આપી રહ્યા છે। આ તરફ સાપુતારામાં વરસાદ વચ્ચે નૌકા વિહાર થઈ રહ્યું છે, એટલે વિડીયોએ અનેક સવાલો ઊભા કર્યા છે। સાપુતારા સર્પગંગા તળાવના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। જિલ્લા તંત્રના જાહેરનામાની અવગણના કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પ્રવાસીઓની સુરક્ષા સામે ગંભીર સવાલ ઊભા થયા છે। વરસાદ, ધુમ્મસ અને ઓછી દૃશ્યતા વચ્ચે પણ નૌકા વિહાર ચાલુ રખાયું। બેદરકારી વચ્ચે તંત્રની કાર્યવાહી અંગે પણ સવાલ ઊભો થઈ રહ્યો છે, અને સ્વાભાવિક છે જો કોઈ કોન્ટ્રાક્ટરને આ કામ સોંપ્યું હોય તો તેના વિરુદ્ધ ત્વરિત પગલાં લેવા જોઈએ। એટલા માટે, કારણ કે રાજ્યમાં આ પ્રકારની ઘટના, હરણી દુર્ઘટના પણ સૌ કોઈને યાદ છે, આ પ્રકારની ઘટનાઓ છાશવારે ઘટે છે અને ત્યારબાદ લોકોના જીવ પણ જતા હોય છે, અને એ સ્થિતિ ન સર્જાય પ્રવાસન સ્થળે ખાસ કરીને એટલા માટે રિસ્ક ન લેવું જોઈએ। ચાલુ વરસાદે આ લોકો બોટિંગ કરી રહ્યા છે, બોટિંગ કરાવનાર સ્વાભાવિક છે કોન્ટ્રાક્ટર અને તેનો સ્ટાફ ચોક્કસ હોઈ શકે છે। તપાસ થવી જરૂરી છે। તો ડાંગમાં ધોધમાર વરસાદ બાદ ડાંગ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે। સાપુતારામાં વહેલી સવારે કુદરતનું મનમોહક રૂપ ખીલી ઉઠ્યું હતું। આકાશમાંથી વાદળો ધરતી પર ઉતરી આવ્યા તેવા દ્રશ્યો અદ્ભુત જોવા મળ્યા। ધુમ્મસ, વાદળો અને ઠંડક વચ્ચે સાપુતારા ફરી એકવાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું। વરસાદ બાદ સાપુતારામાં કુદરતે ધુમ્મસની ચાદર ઓઢી છે। વાદળો પહાડોને આલિંગન કરતા હોય તેવા રમણીય દ્રશ્યો સર્જાયા। સવાર સાંજ બદલાતા મોસમના મિજાજે સાપુતારાની સુંદરતામાં વધારો ચોક્કસ કર્યો છે। વાદળ નીચે આવ્યા હોય તેવું લાગી રહ્યું છે, અને આ કુદરતી નજારો માણવા માટે જ લોકો ત્યાં જતા હોય છે। સાપુતારામાં ખાસ આ સિઝનમાં પરિવારો વીકેન્ડ પર ત્યાં જતા હોય છે, વરસાદની રાહ જોતા હોય છે, કારણ કે આ દ્રશ્યો એ કેમેરામાં કંડારવા એક રીતે લહાવો હોય છે।